રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદે હવે રાજકીય રંગ પકડી લીધો છે। 3 કરોડ રૂપિયાના ખર્ચના બિલ સામે સવાલ ઉઠતા આખરે મેયરે સ્પષ્ટતા કરવી પડી। મેયરે કહ્યું છે કે દરેક આક્ષેપને સાચો માની શકાય નહીં, પરંતુ જો તપાસમાં નિયમો વિરુદ્ધ ચૂકવણી થઈ હોવાનું સામે આવશે તો એક રૂપિયાની વસૂલાત કરવામાં આવશે। આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને વિશેષ તપાસ સમિતિ રચવાની ભલામણ કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીએ પણ વિવાદાસ્પદ બિલ હાલ પેન્ડિંગ રાખ્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે જો ખર્ચ યોગ્ય હતો તો તપાસની જરૂર કેમ પડી અને જો ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી કોણ લેશે? હવે સમગ્ર મામલાનો આધાર તપાસ સમિતિના અહેવાલ પર રહેશે। જો અધિકારીઓ, એજન્સી અથવા તો કોઈ અન્યની સંડોવણી સામે આવશે તો માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ જવાબદારો સામે કાયદેસર પગલાં અને સરકારી નાણાંની વસૂલાત પણ થવી જોઈએ। જનતાના ટેક્સના એક રૂપિયાનો હિસાબ આપવાની જવાબદારી તંત્રની છે અને તે હિસાબ હવે તંત્રએ આપવો પડશે અને મેયરે જે સ્પષ્ટતા કરી છે તે બાદ હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અહીંયા નાગરિકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે એક તરફ ગરીબ લોકોના આશિયાના તૂટતા હતા અને બીજી તરફ જે અધિકારીઓ છે ખાસ કરીને તે લોકો ક્યાંક ને ક્યાંક જે સ્વાદિષ્ટ ભોજન લઈ રહ્યા હતા તેવા પ્રકારનું હવે નાગરિકો પણ કહી રહ્યા છે। અનેક હવે આ વિરોધ થયો, વિપક્ષ પણ હવે ક્યાંક ને ક્યાંક મેદાનમાં ઉતર્યું હતું। વિપક્ષનું કહેવું છે અને ખાસ કરીને વિપક્ષ દ્વારા કાજુ કતરી વેચીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને વિપક્ષ હવે અવાજ ઉઠાવી રહ્યું છે કે જે 3 કરોડની આસપાસ જે આ બિલ પહોંચી રહ્યું છે તે બિલ હવે કેવી રીતના આટલો બધો ખર્ચો થયો છે, કોણ કોણ આમાં સંડોવાયેલા હતા, કોની સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, કોણ જવાબદાર છે, તેવા અનેક પ્રશ્નો હવે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। વિપક્ષનું સ્પષ્ટપણે કહેવું છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને જે અગાઉ 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ પણ સામે આવ્યું હતું, મિનરલ વોટર 12 લાખ રૂપિયાનું અધિકારીઓ પી ગયા છે, અનેક 27 લાખ રૂપિયાનો ચા નાસ્તો અને ખાણીપીણીનું બિલ થયું હતું, તે પણ ક્યાંક ને ક્યાંક એક ટોક ઓફ ધ ટાઉનનો એક મુદ્દો બન્યો હતો અને હવે તે બાદ હવે અનેક વિવાદો થયા અને વિવાદો બાદ હવે મેયરે સ્પષ્ટતા કરવી પડી છે કે જનતાના આંસુઓ વચ્ચે પદાધિકારીઓ મોંઘી ડીશો ચાપી રહ્યા હતા તે દરમિયાન હવે મેયરે વચ્ચે સ્પષ્ટતા કરી છે કે જે પણ આમાં સંડોવાયેલા હશે, જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, એક રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવશે તેવા પ્રકારની ખાતરી મેયર દ્વારા આપવામાં આવે છે અને મેયરનું સ્પષ્ટપણે એવું કહેવું હતું કે આ અમારી ટર્મમાં નથી થયું, આ બીજી ટર્મમાં થયું હતું અને તો પણ અમારી અંદર આ તપાસ આવે છે તો અમે નિષ્પક્ષ તપાસ કરીશું અને તેને જ લઈને હવે મેયર નેહલ શુક્લ દ્વારા નિવેદન આપવામાં આવ્યા છે, શહેર પ્રમુખ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। તેમનું પણ સ્પષ્ટપણે કહેવું છે કે કાર્યવાહી થશે, પરંતુ હવે જનતા પૂછી રહી છે કે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે। માત્ર ને માત્ર ખાલી તપાસ સમિતિ બનાવવામાં આવશે તો પછી કાર્યવાહી નહીં થઈ શકે, નિષ્પક્ષ તપાસ પણ નહીં થઈ શકે અને ચોક્કસ ધોરણે હવે મનપા દ્વારા ક્યાંક ને ક્યાંક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવા પ્રકારનો સૂર હવે રાજકોટની જનતામાં જોવા મળી રહ્યો છે। જંગલેશ્વર ડિમોલિશનને મામલે મેયર દ્વારા જે સ્પષ્ટતા આપવામાં આવી છે, આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતીઓ આપવામાં આવી છે, જવાબો આપવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયા કર્મીઓના પ્રશ્નોના કારણે મેયર પણ ગોથવાઈ ગયા હતા અને મેયરે પણ અનેક ઉડાવ જવાબ આપ્યા હતા તેવી પણ માહિતી ક્યાંક ને ક્યાંક સામે આવી રહી હતી। અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા મેયરને, પરંતુ મેયરનું સ્પષ્ટપણે કહેવું છે કે હું હા નામાં જવાબ ન આપી શકું, તપાસ થશે। માત્ર ને માત્ર એક જ સૂર મેયર દ્વારા પકડી રાખવામાં આવ્યો હતો અને તેને જ લઈને હવે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક સવાલો કરી રહ્યું છે। ભ્રષ્ટાચાર કે ગેરરીતિ સામે આવશે તો દંડાત્મક કાર્યવાહી થશે તેવું સ્પષ્ટપણે મેયર દ્વારા કહેવામાં આવ્યું છે। નવનિયુક્ત મેયર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ આવનારા દિવસોમાં ખબર પડશે। માત્ર ને માત્ર તપાસ સમિતિ બનાવીને કંઈ નહીં થાય, જે લોકો જવાબદાર છે તે લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ અહીંયા સવાલ પણ એ થઈ રહ્યો છે કે અગાઉ મનપા દ્વારા કહેવામાં આવતું હતું કે આ જે બિલ છે તે યોગ્ય બિલ છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આજે તપાસ કરવામાં આવી છે તે તપાસના કારણે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। આપણી સાથે રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા જોડાઈ ગયા છે। વશરામભાઈ, જંગલેશ્વર ડિમોલિશન પર મેયરનું આ નિવેદન સામે આવ્યું છે, આપની શું પ્રતિક્રિયા છે? રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને કર્મચારીઓ, અધિકારી અને પદાધિકારીઓ દ્વારા વ્યવસ્થિત કરવામાં આવેલું આ ભ્રષ્ટાચાર છે, જેને ખુલ્લો પાડવા રાજકોટના અને રાજકોટની પ્રેસ મીડિયાનો હું આભાર માનું છું કે કારણ કે આ લોકો જેટલો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ હંમેશા ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા જ હોય છે અને ભૂલ પકડાય છે। એના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આજની સ્થિતિ જોતા રાજકોટના હાલના મેયરને હું અભિનંદન આપું છું કે રાજકોટના મેયર પણ આ કૌભાંડ બહાર પાડવામાં સંમત છે
અને અમે વિપક્ષ તરીકે અમારી પણ ફરજ છે, અમે એ લોકોને સજા કરી છે, જાણ કરીએ છીએ અને જાણ કરવામાં એ લોકો એક્શનમાં આવે એવી અમે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને આજે રાજકોટના મેયરે જે વાત કરી છે કે એક ટીમ બનાવીને કામ કરશું, તો રાજકોટમાં કોઈ પણ અધિકારી એવો નથી જે કમિશનરની ઉપરવટ થઈને કામ કરે. એટલા માટે ચોર હોય એને કે તમે ચોરી કરનારને પકડો. અરે પણ તમે ચોર છો તો ચોર ક્યાંથી તમે પકડવાના છો? કારણ તમે પોતે જ ચોર છો. હકીકતમાં આમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ અથવા હાઈકોર્ટના 3 જજની એક ટીમ બનાવી અને તપાસ સોંપવામાં આવે તો આવા અનેક બીજા કૌભાંડો પણ રાજકોટ મહાનગરપાલિકામાં જે કર્યા છે એ બહાર આવશે એવું મને સીધું અને સ્પષ્ટ લાગે છે. કારણ કે જે રીતે 3 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચ ડિમોલેશનમાં થયો એવો એક રેકોર્ડ છે રાજકોટનો અને ગુજરાતનો, કે રાજકોટમાં અથવા ગુજરાતમાં કોઈ પણ ડિમોલેશનમાં આટલો ખર્ચ ક્યારેય પણ થયો નથી. 27 લાખ રૂપિયા જે ઉપરની રકમ જો નાસ્તામાં આપી દેતા હોય, બરાબર, એને કાજુ કતરી ખાવા માટે 27 લાખ રૂપિયા જેવો માતબર ખર્ચ કરતા હોય, 12,80,000 રૂપિયા જેવું પાણીનો ખર્ચ કરતો હોય, ત્યાં દરેક સંસ્થાઓ દ્વારા પાણી ભોજનની ફ્રી સુવિધા હતી, તેમ છતાંય આ લોકોએ ખર્ચ કર્યો છે, પુષ્કળ ખર્ચ કર્યો. 6,80,000 રૂપિયા જેવો માતબર ખર્ચ તો પેલા મંડપ સર્વિસમાં કર્યો છે. રાજકોટમાં આવો ક્યારેય બન્યું નથી, ગુજરાતમાં પણ મારા ખ્યાલથી મેં ક્યાંય જોયું નથી. પણ રાજકોટમાં આ લોકોએ અત્યારે હાલ ખર્ચ 3 કરોડ રૂપિયાને આંબી ગયો છે એક ડિમોલેશન પાછળ. અને આ ન થવું જોઈએ. રાજકોટના લોકો રડતા હતા, બહેનો રડતી હતી, એની દીકરીઓ રડતી હતી અને એમના જે બનેવીઓ રહ્યા મકાનો ગોતવા રાજકોટમાં નીકળી ગયા. એમને મકાનો મળ્યા નહોતા, એને સામાન બહાર ફેંકી દેવામાં આવ્યા અને જે ડિમોલેશન કર્યા એ નિંદનીય છે. અમારી કોંગ્રેસ તરીકે અમારી માંગ હતી કે જો ન થવું તો સારું, તેમ છતાં જો તમે ડિમોલેશન કરવું કમ્પલસરી હોય તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી અને કરવું જોઈએ. પરંતુ આ નિષ્ઠુર દયાહીન ભાજપના લોકોએ ન થવા દીધું અને એમાં સાથે રહી જે તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર, જે તે અધિકારી આ બધા જ અંદર સંડોવાયેલા છે અને બધાએ ભેગા થઈને લાખો રૂપિયા, કરોડો રૂપિયા કોર્પોરેશનના ધુવાડો કર્યો છે અને લોકોને પરસેવાની કમાણીના પૈસા વેડફા છે. એનો અમે વિરોધ કરીએ છીએ. જી બિલકુલ. વશરામભાઈ, જોડાવા બદલ આપનો આભાર.